નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા સોની ગુજરાતી રસોડુમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલવાની કચોરી। કચોરી બનાવવા માટે મેં લીલવા પહેલેથી ક્રશ કરી રાખ્યા છે। તેમાં 2 લીલા મરચા, લસણ જોડી ક્રશ કર્યા છે, મીઠું, પ્રપન્ના મરચું, પ્રપન્ના હળદર, પ્રપન્ના ગરમ મસાલો, ખાંડ, વઘાર માટે જીરું અને તલ લીધા છે। 2 ચમચી આપણે તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું, તલ નાખીશું, હવે આ શેકાઈ ગયું છે, એમાં જરૂર પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી દેવાનું। બધું મિક્સ થઈ ગયું છે, છેલ્લે આપણે ગરમ મસાલો નાખી મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। હવે ઠંડુ પડે ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ। હવે આપણે ઘઉંનો સાદો લોટ બાંધીશું। કચોરી માટે લોટ રેડી થઈ ગયો છે, હવે આપણે ભરીશું। હવે આપણે કચોરી ભરવાની સ્ટાર્ટ કરીએ। હવે આ કચોરી ભરાઈ ગઈ છે, આપણે એને હવે તળીશું। હવે આ તેલ આવી ગયું છે, કચોરી આપણે તળી લઈએ। આપણી કચોરી રેડી થઈ ગઈ છે, તે આપણે દહીં સાથે ખાવાની છે। તેમાં આપણે મીઠું અને મરી પાવડર નાખી સર્વ કરીશું।